નોકરાણી માલિકનું ચક્કર વચ્ચે પત્ની આવી ગઈ પછી સાંભળો મિત્રો. રવિવાર હોવાથી રમણ ઘરમાં શાંતા સાથે મજાક કરી રહ્યો હતો. આનું એક કારણ એ હતું કે તેને તેની રજાના દિવસે તેની કંપનીની ઝંઝટમાંથી થોડી રાહત મળે અને તે પોતાની રીતે જમી શકે. પરંતુ તેનું બીજું અને વધુ મહત્વનું કારણ એ હતું કે તેને આખો દિવસ શાંતા સાથે વિતાવવાનું મન થતું જે મળી જતું. રમણ અને શાંતા વચ્ચેનો આ સંબંધ જો અન્ય કોઈ વ્યક્તિએ જોયો હોત તો નવાઈ પામવા સિવાય તેણે કંઈ ના મળત. શાંતા કોઈ મોડર્ન કે ભણેલી સ્ત્રી નહોતી, પણ રમણના ઘરમાં કામ કરતી નોકરાણી હતી. બીજી તરફ રમણ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતો. રમણની કંપનીનો પોતાનો રહેણાંક ફ્લેટ હતો, જેમાં કંપનીના અન્ય કર્મચારીઓ પણ રહેતા હતા. તેમાંથી મોટાભાગના પરિણીત હતા અને તેમના પરિવાર સાથે રહેતા હતા. રમણની જેમ ત્યાં 1 થી 2 કર્મચારીઓ હતા જેઓ હજી એકલા હતા અને તેઓને ઘરની સંભાળ રાખવા માટે નોકરની જરૂર હતી. શાંતા નેપાળની રહેવાસી હતી. તેનો પતિ તેને પોતાની સાથે કોલકાતા લઈ આવ્યો હતો, જ્યાં તે ફેક્ટરીમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. તેનું નામ જંગ બહાદુર હતું. જો કે જંગ બહાદુર શાંતાને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તેણે રોજ દારૂ પીવાની આદત કેળવી લીધી હતી, જેના કારણે તેનો હાથ હંમેશા તંગ રહેતો હતો. પૈસાની કમીના કારણે શાંતા અને જંગ બહાદુર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. તેથી શાંતાએ શહેરની આ ઓફિસર કોલોનીના કેટલાક ઘરોમાં નોકરાણી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. શાંતા સુંદર તો હતી જ, તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. તેથી જ રમણની કોલોનીના તમામ લોકો તેને પોતાના પરિવારના સભ્યની જેમ જ માનતા હતા. શાંતાનો રમણ સાથેનો સંબંધ નોકરાણીમાંથી પતિ-પત્નીના સંબંધમાં કેવી રીતે બદલાયો તે પણ એક અલગ વાર્તા છે. ખરેખર, જ્યારે શાંતાએ રમણના ફ્લેટમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે શરૂઆતમાં તેમના સંબંધો માલિક અને નોકરાણી જેવા હતા. પરંતુ મને ખબર નથી કે રમણને શાંતાના સુંદર ચહેરામાં શું દેખાતું હતું કે જ્યારે તે તેના ઘરે કામ કરતી હતી, ત્યારે તે શાંતાનો સુંદર ચહેરો હુપાઈને જોતો હતો. શાંતા પણ રમણના આ જોકથી અજાણ ન હતી. ઘણીવાર તે રમણને તેની સામે જોતી હતી ત્યારે તે હળવાશથી હસતી. આનું પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે ઘણીવાર હસી મજાક થતી હતી. રમણે તેના ફ્લેટની ડુપ્લિકેટ ચાવી પણ શાંતાને આપી દીધી હતી. તે પોતાની ઈચ્છા અને સમય મુજબ આવતી અને ઘરનું કામ કરીને જતી. આ વાત અહીં સુધી ચાલુ રહી હોત તો સારું થાત, પરંતુ ચક્કર એવી રીતે આગળ વધ્યું કે તેની વચ્ચે ગેરકાયદેસર સંબંધમાં બંધાઈ ગયા. આ ગેરકાયદેસર સંબંધનું કોઈ નામ નહોતું, પરંતુ તેનાથી ભાગવાને બદલે બંને તેને પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ સમજવા લાગ્યા. આ સંબંધનો પાયો એ દિવસથી શરૂ થયો જ્યારે શાંતા રમણ પાસેથી ઉછીના લીધેલા 500 રૂપિયા પરત કરવા માંગતી હતી. શાંતા ઘણીવાર તેના કેટલાક માલિકો પાસેથી અગાઉથી પૈસા માંગતી અને પછી ધીમે ધીમે તેના પગારમાંથી ચૂકવતી. તેણે અગાઉ પણ ઘણી વખત રમણ પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને તેની અનુકૂળતા મુજબ પરત પણ કર્યા હતા. પરંતુ આ વખતે જ્યારે શાંતા પૈસા પરત કરવા માંગતી હતી ત્યારે રમણે તેને ના પાડી હતી. શાંતાએ પણ તેની લાગણીઓ ઓળખી લીધી હતી. તેણે રમણને પૈસા પાછા આપવાનો આગ્રહ ન રાખ્યો. રમણને આ જ સંમતિ જોઈતી હતી. જુઓ શાંતા, હવેથી મને પૈસા પાછા આપવાનું ના કહે. શું મારા પૈસા તમારા કરતા અલગ છે? મારું પર્સ ટેબલ પર પડેલું છે. તું જ્યારે ઈચ્છે ત્યારે તારી જરૂરિયાત મુજબ આ પર્સમાંથી પૈસા ઉપાડી શકે છે. રમણે શાંતાને તેના પ્રેમનું મીઠું ઝેર આપતા કહ્યું હતું. શાંતાને આ જ જોઈતું હતું. તેણે માથું હલાવીને સંમતિ આપી. ખુશીથી પાગલ બનેલા રમણે શાંતાને લઈ રૂમ તરફ જવા લાગ્યા. ત્યારથી બંને વચ્ચે આ સંબંધ ચાલતો હતો. રમણ અને શાંતાના જીવનમાં એક વિચિત્ર નશો હતો. શાંતા ભૂલી ગઈ હતી કે જંગ બહાદુર તેનો પતિ હતો. બીજી તરફ થોડા મહિના પહેલા રમણે પણ તેની માની ઈચ્છા મુજબ દિલ્હીમાં કામ કરતી તેની જ કંપનીની કર્મચારી નિશા સાથે સગાઈ કરી લીધી હતી. સગાઈના થોડા દિવસો સુધી રમણનો નિશા તરફનો જોક બરાબર હતો, પણ હવે તે નિશાથી ઘણા મહિનાઓથી સાવ અલગ થઈ ગયો હતો. નિશાએ તેને ફોન પર આ બદલાવ અંગે અનેકવાર ફરિયાદ કરી હતી અને તેને લગ્નની તારીખ નક્કી કરવા માટે ઘણી વખત કહ્યું હતું, પરંતુ નિશાની ફરિયાદની રમણ પર કોઈ અસર થઈ ન હતી. શાંતાના નશામાં રમણ સાંકળ જેમ સંકળાઈ ગયો હતો.
આજે રજાનો દિવસ હતો એટલે સમયપત્રક મુજબ શાંતા સવારથી જ તેના ફ્લેટ પર આવી ગઈ હતી. શાંતા આવતાની સાથે જ રમણના રૂમમાં ઘૂસી ગઈ. એકબીજાની આંખોમાં જોઈને સુખ શોધતા રહ્યા. લગભગ 1 કલાક વીતી ગયો હતો. આ સમયગાળા દરમિયાન શાંતા માત્ર એક જ વાર રમણના રૂમમાંથી બહાર આવી અને ચા લઈ આવી. હવે બંને એક જ કપમાંથી ચાની ચૂસકી લેતા હતા. અચાનક બહારના દરવાજામાંથી કોઈના આવવાનો અવાજ આવ્યો. કદાચ શાંતાએ અંદર આવતી વખતે બહારનો દરવાજો બરાબર બંધ કર્યો ન હતો. રમણ અને શાંતા કંઈ સમજે તે પહેલા એક વૃદ્ધ મહિલા સાથે એક છોકરી અંદર આવી. તે નિશા અને તેની માં હતી. તેમને જોતા જ રમણના ચહેરા પરથી પવન ઉડવા લાગ્યો અને ચાનો કપ નીચે પડી ગયો. શર્મના કારણે તેના મોઢામાંથી શબ્દો નીકળી શકતા ન હતા. બીજી બાજુ શાંતાની હાલત રમણ કરતાં પણ ખરાબ હતી. આથી તે એક જ ક્ષણમાં પડી ગઈ. શાંતા કોઈક રીતે ઊભી થઈ અને ઝડપથી બાજુના રૂમ તરફ દોડી. ત્યાં સુધીમાં નિશાને આખો મામલો સમજાઈ ગયો હતો એટલે તેણે કહ્યું, રમન, હવે મને તારી આખી સત્યતા ખબર છે. તારી સાથે લગ્ન કર્યા પછી હું કેવી રીતે જીવી શકીશ. મારી માએ મને કીધું એટલે હું અચાનક આવી અહીં તમારી સ્થિતિ વિશે પૂછપરછ કરવા અને લગ્ન કરવાની તમારી અનિચ્છાનું કારણ જાણવા માટે. હવે હું તમને સગાઈ તોડવાના મારા નિર્ણય વિશે કહું છું. આટલું કહી નિશા તેની માં સાથે રૂમની બહાર નીકળી ગઈ. રમન તેના પલંગ પર એકલો સૂઈ રહ્યો છે. તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેની સાથે જે બન્યું તે ખરેખર વાસ્તવિક હતું કે સ્વપ્ન. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓલ પર ક્લિક કરી દો. આભાર.